ભાગ 1 આપણે આગળના વિડીયોમાં જોયો. બીજો ભાગ ચાલુ કરું છું. બીજા ભાગમાં છે બધામાં સરસ રાગ મુજબ ગાનારો હુસેન બધા કરતાં જુદા જ રાગમાં ગાવા લાગ્યો. હાર્મોનિયમમાંથી પણ કોઈ જુદા સ્તર નીકળવા લાગ્યા અને અન્ય વાદ્યો સાથે કોઈ તાલમેલ બેસતો જ ન હતો. હુસેન અને દૈવતે ધાર્યું હતું કે બીજા વિદ્યાર્થીઓ ગભરાઈને ગાવાનું બંધ કરશે, પણ થયું ઉલટું જ. હાર્મોનિયમના સ્વર બદલાઈ ગયા. પછી બીજા વિદ્યાર્થીઓ તેનાથી પણ મોટા અવાજે બે સુરમાં ગાવા લાગ્યા. આ જોઈને કેટલાક પ્રેક્ષકો મોટેથી હસવા લાગ્યા તો કેટલાક બૂમાબૂમ કરવા લાગ્યા. એટલે હુસેન અને દૈવતે જે વિચારેલું તેનાથી આખું ઊંધું થયું. ભાવસાર સાહેબને મનને મોટો ઝટકો લાગ્યો. તેમને થયું કે આ બધા આવું કેમ ગાવા લાગ્યા. પ્રેક્ટિસની શરૂઆતમાં પણ આ વિદ્યાર્થીઓ આટલું ખરાબ રીતે ગાતા ન હતા. ભાવસાર સાહેબ આશ્ચર્યચકિત થઈને બંને હાથ ઉપર નીચે કરીને વિદ્યાર્થીઓને તાલબદ્ધ ગાવા માટેનો સંકેત આપતા રહ્યા, પરંતુ વિદ્યાર્થીઓ ઘણા મૂંઝાઈ ગયા હતા અને કંઈ જ સમજાતું ન હતું. એ લોકોનો આખો તાલમેલ જ એમણે લોકોએ ખોરવી નાખેલો હતો. ભાવસાર સાહેબ શું કરતા હતા? એ લોકોને ઈશારો કરતા હતા કે તાલમેલમાં તમે ગાઓ. બેસુર ગીત ગાવાનું ચાલુ રાખતા તેણે અડધેથી ગવાતું અટકાવવું સારું એમ સમજીને ભાવસાર સાહેબે પડદો પાડવાનો ઈશારો કર્યો. ગભરાયેલા વિદ્યાર્થીઓ આખો પડદો પડે તે પહેલા રંગમંચ પરથી ભાગી ગયા. બીજા દિવસે ભાવસાર સાહેબે હુસેન અને દૈવતને શિક્ષક ખંડમાં બોલાવ્યા. પહેલા તો એ બંને ઉપર ખૂબ ગુસ્સે થયા. પછી તેમણે ખિન્ન મનથી બંનેને પૂછ્યું, સાચે સાચું કહેજો, આ બધું કેવી રીતે થયું? તમને તૈયાર કરવા માટે સૌથી વધારે મહેનત મેં કરી હતી અને બધાએ. એટલે પછી બીજા દિવસે ભાવસાર સાહેબે શું કર્યું? દૈવત અને હુસેનને બોલાવ્યા ક્લાસરૂમમાં અને ત્યાર પછી એમના ઉપર ખૂબ ગુસ્સે થયા. અને ત્યાર પછી એમને પૂછ્યું કે સૌથી વધારે મહેનત મેં કરેલી હતી તમારી પાછળ, તો તમે આમ કેમ કર્યું? આગળ આટલું બોલતા બોલતા ભાવસાર સાહેબનો કંઠ ભરાઈ આવ્યો. હુસેન અને દૈવતનું માથું પણ શરમથી ઝૂકી ગયું. તો એ ભાવસાર સાહેબને બધું જ સાચે સાચું જણાવી દીધું. અને ત્યાર પછી શું થયું? આટલું બોલતા બોલતા ભાવસાર સાહેબ બોલતા બોલતા અટકી ગયા. એમનો કંઠ ભરાઈ ગયો. એટલે એ હુસેન અને દૈવતનું માથું પણ શરમથી, એટલે સર જ્યારે એમને બોલવા લાગ્યા ત્યારે શું થયું? એ પણ માથું શરમથી નીચે કરીને ઝુકાવીને ઊભા રહી ગયા. કોણ? હુસેન અને દૈવત. ભાવસાર સાહેબે તેમને માફ કર્યા. પછી પ્રેમથી સમજાવતા બોલ્યા, જોયું ને તમે, સૂર તાલનો મેળ ન હોય તો તેનું શું પરિણામ આવે છે? સમૂહગીતના કેવા ધજાગરા ઉડ્યા. આપણી પાસે સંગીતની સારી જાણકારી હોય અને આપણે અહંકારી બનીને આપણે આપણાઓથી જ ઈર્ષા કરીએ છીએ તો તે સારી બાબત નથી. આપણે જેમ જેમ પ્રગતિ કરીએ તેમ તેમ આપણે વધારે વિનમ્ર બનવું જોઈએ. હુસેન અને દૈવતની આંખોમાંથી દંડ આંસુ સરી પડ્યા. એટલે આના પછી ભાવસાર સાહેબને તેમને માફ કર્યા અને પછી તેમને પ્રેમથી સમજાવ્યું કે જો અગર તમારી પાસે નોલેજ છે તો તમે એના નોલેજનો સરખી રીતનો ઉપયોગ કરો, લોકોને તમે શીખવાડો, પણ આપણે ઘમંડ અને અહંકાર કરવો જોઈએ નહીં. હુસેન અને દૈવતની આંખોમાંથી દંડ આંસુ સરી પડ્યા. અને ત્યાર પછી હુસેન અને દૈવત શું કરવા? રડવા લાગ્યા. આ ચેપ્ટર પતી ગયું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં એની એક્સરસાઇઝ બતાવીશ. તેના